સમગ્ર અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી આકાશમાંથી અગનજ્વાળાઓ વરસી રહ્યો તેમ લાગી રહ્યું છે। શહેરી જનતા જે છે તે આ ગરમીને કારણે ત્રાહિમામ પોકારી ચૂકી છે। સૌથી મોટી વાત કરીએ તો જે રેકોર્ડ બ્રેક ગરમી એપ્રિલ મહિનામાં જોવા મળી બાદમાં મે મહિના પણ સમગ્ર અમદાવાદ શહેર અને રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ ચાલુ છે। ત્યારે અમદાવાદને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે। જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો જ્યારે પણ ઘરની બહાર નીકળી રહ્યા છે ત્યારે વાહન ચાલકો પોતાના અંગોને ઢાંકીને બહાર નીકળવાનો પ્રયત્ન કરતા હોય છે। આકાશમાંથી અગનજ્વાળાઓના વરસાદથી બચવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરતા હોય છે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વાહન વ્યવહાર છે તે વાહન વ્યવહાર પણ કેટલાક જગ્યાએ નહિવત જોવા મળે છે। ત્યારે અમદાવાદની જનતાને આ જ રીતને આગામી સમયની અંદર આ જ રીતે ગરમીનો સામનો કરવો પડશે તે વાતને નકારી શકાય નહીં। કેમેરા પર્સન મનીષ વર્મા સાથે મિતેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। વડોદરા શહેરમાં પણ ગરમીનો કહેર યથાવત રહેતા શહેરીજનો અંગ દજાડતી ગરમીથી હેરાન પરેશાન થયા હતા। શહેરના 24 કલાક ધમધમતા રાજમાર્ગો ગરમીના કારણે સુમસામ બન્યા છે। કાળઝાળ ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। રાજ્યમાં ગરમીનો પારો જે રીતે વધી રહ્યો છે, વડોદરા શહેરની વાત કરું તો આ વડોદરાનું કારેલી બાગ વિસ્તાર છે ને આપ જોઈ શકો છો કે જે રોડ પર સતત ટ્રાફિક રહેતો તો ઇક્કલ દુક્કલ વાહનો આવી રહ્યા છે। આખો દિવસ જે ગરમી વધે છે તેના કારણે લોકો હવે ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। બહુ જ જરૂરી કામ હોય તો જ લોકો ઘરેથી બહાર નીકળી રહ્યા છે અને જે રીતે આગાહી કરવામાં આવી છે કે હજી 4 થી 5 દિવસ ગરમીનો પારો વધતો જ રહેશે અને જે રીતે 44 ડિગ્રીની આસપાસ ગરમી રહેવાના આસાર છે। મોન્સૂનની વાત કરીએ તો હજી એનું કોઈ ટાઈમિંગ નક્કી નથી કે ક્યાં સુધી આવશે ને જ્યાં સુધી ચોમાસું નહીં આવે ત્યાં સુધી આ જે ગરમી છે તેનો કહેર યથાવત રહેશે। તેનાથી હવે લોકો ફક્ત બચાવ કરી શકે છે ને બચાવ છે ઠંડા પીણા પીવા જોઈએ કે સફેદ કપડાં પહેરવા જોઈએ કે સાથે સાથે માથું ઢાંકીને કમસે કમ બહાર નીકળે એવી જ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી રહી છે। કેમેરામેન વિજય પટેલ સાથે મનોજ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી કાળઝાળ ગરમીની અસર માનવ જીવન પર પણ વર્તાઈ રહી છે। અસહ્ય ગરમીના કારણે ચક્કર આવવાના, રક્તચાપના, મૂર્છિત થવાના, નાક ગળામાંથી લોહી વહેવું, ગરમીના કારણે પડી જવાના, છાતીમાં દુખાવો થવાના અને શરીરમાં પૂરતા પાણીના અભાવે થતા ડિહાઇડ્રેશનના બનાવોમાં એકાએક વધારો નોંધાયો છે। તો ગરમીના કારણે રોગચાળામાં વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને લોકો બેભાન થઈ રહ્યા છે, ચક્કર આવીને પડી પણ જાય છે। ત્યારે ડિહાઇડ્રેશનના કારણે લોકો બીમાર થઈ રહ્યા છે અને હોસ્પિટલમાં દાખલ પણ કરાયા છે। ગરમીથી બચવા માટે હવામાન વિભાગ દ્વારા કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે। બને ત્યાં સુધી ગરમીમાં તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ। ત્યારે સુતરાઉ લાંબા આખી બાયના કપડાં પહેરવા જોઈએ। સાથે બને ત્યાં સુધી વધુમાં પ્રવાહી લેવું જોઈએ। જો વ્યક્તિ પર લૂની અસર દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ। જો લૂ લાગવાના ચિહ્નો જણાય તો તરત જ 108ને કોલ કરવો જોઈએ। વાસી ખોરાક લેવાનું ટાળવું જેનાથી ઝાડા ઉલટીથી બચી શકાય। તો ગરમીની સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધો પર થાય છે। ગરમીના કારણે ઘણીવાર ગંભીર બીમારીમાં પટકાઈ જાય છે। જ્યારે ગરમીમાં બાળકોની ખાસ સાર સંભાળ રાખવી પડે છે। બાળકને બને ત્યાં સુધી કોટીનના હળવા અને ઢીલા કપડાં પહેરાવવા જોઈએ। બપોરના સમયે બાળકને ઘરમાંથી બહાર લઈને ન નીકળો। બાળકને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો। બીમારીથી બચવા માટે ખાસ કરીને મચ્છરદાનીનો ઉપયોગ કરવો। સાથે બાળકોને તરબૂચ, દ્રાક્ષ, સંતરા જેવા રસદાર ફળો આપવા જોઈએ।